કેસર બેટા, તું રડીશ નહીં? તું ખાનદાની માણસ વિક્રમસિંહની દીકરી છે. વિક્રમસિંહ જે ધારે તે કરી શકે છે. તું જરાય ટેન્શન ના કરીશ, અમે છીએ ને. હવે જે કરશે ને એ તારા આ ડેડી કરશે. અમારી દીકરી અમારું અભિમાન છે. એને દુખી કરનારને હું નહીં છોડું. એના આખા ખાનદાનને બરબાદ કરી નાખીશું. ડેડી, ડેડી ચાલો, તમે મારી સાથે ચાલો. આપણે આ વાતનો ફેસલો લાવી દઈએ. એમણે મારી સાથે જે વિશ્વાસઘાત કર્યો છે એની સજા તો એમને મળવી જ જોઈએ. એક કામ કર, તું અત્યારે ઘરે જા, હું પછીથી આવું છું. ડેડી, ડેડી મને ન્યાય તો મળશે ને? એવો ન્યાય અપાવીશ તને કે એમની 7 પેઢી આપણા ખાનદાનનું નામ નહીં લે. તું જા. અને હા, એ લોકોથી જરાય ગભરાવાની જરૂર નથી. ડેડી, મારે એમની પાસેથી ડિવોર્સ જોઈએ છે. કેસર, કેસર, અરે તમે આવી ગયા? હાસ તો અમારી વાલી દીકરી માટે અમે આવીએ જ ને. ભલે આપણા બંને વચ્ચે થોડા અંગત મતભેદ હોય, પણ આપણે ખાનદાની માણસ છીએ. દીકરીને જરૂર હોય ને ત્યારે ગમે તેવા કામો પડતા મૂકી ને તરત હાજર થઈ જઈએ. ક્યાં છે બધા? બોલાવ, બોલાવ તારા સાસુ અને તારા વરને અને કે વિક્રમસિંહ આવ્યા છે. બિચારી મારી ભોળી દીકરીને ફસાવી. આમ તો અમરબા મહિલાઓના ઉત્થાન માટે પાણીની જેમ પૈસા વહેવડાવે છે. વિધવા અને ત્યજી ગયેલી સ્ત્રીઓ માટે મોટા મોટા આશ્રમ બનાવે છે. અને જમાઈને પણ હંમેશા સ્ત્રી સશક્તિકરણની બડાઈ હાંકતા ફરે છે. અને પોતાના જ ઘરમાં એક સ્ત્રી પર અન્યાય થાય છે એ એમને નથી દેખાતું? બોલાવ, આજે તો એ બંનેની ખબર લઈ લઉં. બોલાવ. બા તો બહાર ગામ ગયા છે. હા, તો કઈ વાંધો નહીં, જમાઈલા તો છે ને, એને બોલાવ. મેં પહેલા છે ને મારી એક વાત સાંભળ. તું પેલી ડિવોર્સની વાત કરતી હતી ને, આપણે અત્યારે ડિવોર્સ નહીં લેવાના. આપણે પહેલા મારા એક ઓળખીતા વકીલની સલાહ લઈશું અને એની સલાહ પ્રમાણે આપણે વર્તીશું. એ આપણને સલાહ આપશે કે ક્યારે એમને આટામાં લેવાના. ત્યાં સુધી જમાઈરાતની બધી ભૂલો આપણે સ્વીકારી લીધી છે એવું જ રાખવાનું. અને જ્યારે એ લોકો આટામાં આવી જાય ત્યારે ડિવોર્સનું પત્તું ફેંકવાનું અને એમની પાસે મસ્ત મોટી માંગણી કરવાની. સમજી ગઈ? આપણને કેટલા રૂપિયા મળશે? અરે તારા કેસમાં તો આપણે માંગીશું એટલું મળશે. મુંબઈ કા અમદાવાદમાં 2 મોટા ફ્લેટ માંગીશું ને તો એ પણ આપવા માટે તૈયાર થઈ જશે. એમની સુગર ફેક્ટરી પણ આપી દેશે. તું બ્લેન્ક ચેક માંગીશ ને તો એ પણ આપશે. પેલી મીનાક્ષીને પણ અમરબાએ બ્લેન્ક ચેક જ આપ્યો હતો ને. એટલે હવે તું નક્કી કર. બોલ, તારે શું જોઈએ છે? માફી.
એમની માફી લઈ એ તારે શું અથાણું નાખવું છે? અત્યારે આનો જમાનો, માફીથી પેટ નથી ભરાતું. તારી મમ્મી બરાબર જ કહે છે કે તું એક નંબરની ડફોડ છે. અને તમારી બુદ્ધિ બેર મારી ગઈ છે. માફી એમણે નહીં, તમારે માંગવાની છે. એ કેસર, અવાજ નીચે. માફી તો તમારે માંગવી જ પડશે, અને સૌથી પહેલા બેબી માસી. એ અમે શું કામ માફી માંગીએ? અરે અમારે ને એમને સંબંધ શું છે? અમે ખાનદાની માણસ છીએ. અમે કોઈની માફી નહીં માંગીએ. માફી તો તમારે માંગવી જ પડશે. બેબી માસી, કેસર, મારે આમનું મોઢું પણ નથી જોવું. એક મિનિટ બેબી માસી. કેસર, આ બધું શું છે? તને ખબર પડે છે અમે તમારા ડેડી છીએ. તો પણ તમે મારી મમ્મીને મારીને, જેને હું મારા માં માનું છું, એવા બેબી માસીને તમે બ્લેકમેલ કર્યા, એમને રડાવ્યા. તમારા કારણે એમનું બીપી કેટલું વધી ગયું હતું. તમે જ્યારે આવું બધું કરો છો ને, ત્યારે મને થાય છે કે તમે શું કામ મારા ડેડી છો? જો તમે મારા ડેડી ના હોત ને, તો તમારા એવા હાલ કર્યા હોત કે તમે કોઈના ઉપર હાથ ઉપાડવાને લાયક ના રહેતા. કેસર, તું અડતા પણ નહીં તો હું ભૂલી જઈશ કે તમે મારા ડેડી છો. અરે તમારા જેવો દુષ્ટ અને પાપી બાપ મેં આજ સુધી નથી જોયો. બસ, હવે બહુ થયું. મારે અહીંયા 1 મિનિટ પણ નથી રોકાવું. જ્યાં સુધી તમે બેબી માસીની માફી નહીં માંગો, ત્યાં સુધી હું તમને નહીં જવા દઉં. તું અમને રોકી રહી છે? રોકી નથી રહી, રોક્યા છે તમને. વાહ, તારા પતિ પરમેશ્વર કંઈ પણ કરે ચાલે, અને અમે આ વિષય ઉપર મારી એમની સાથે બહુ પહેલા જ વાત થઈ ચૂકી છે. તમે જે વાત માટે બેબી માસીને બ્લેકમેલ કરી રહ્યા છો ને, એ વાત વિશે મને બહુ પહેલેથી જ ખબર છે. અમદાવાદમાં શું શું થયું એ બધું જ મને પહેલા કહી ચૂક્યા છે. કારણ કે ખોટું નથી બોલી શકતા, અને મારી સાથે તો બિલકુલ જ નહીં. અને જો ભૂલથી ખોટું બોલી પણ જાય ને, તો મારા કરતા પહેલા એ દુઃખી થઈ જાય છે. એટલે તમે તમારી સરખામણી તેમની સાથે કરતા જ નહીં. અરે તમને તો પોતાની દીકરીના સુખમાં પણ પૈસા દેખાયા, અને દુઃખમાં પણ. કેવા બાપ છો તમે? મારે તમને કેટલી વાર કહેવું પડ્યું છે કે તમને ડેડી કહેતા પણ મને શરમ આવે છે. હવે ચૂપચાપ બેબી માસીની માફી માંગો અને નીકળો અહીંયાથી. કેસર, મારે આ માણસની માફી વાફી નથી જોઈતી. એમને કે અત્યારે ને અત્યારે અહીંયાથી જતા રહે. મેં કહ્યું ને, મારે આમનું મોઢું પણ નથી જોવું. જોયું ખાનદાની માણસની શું કિંમત છે? તમે માફી માંગવાને પણ લાયક નથી રહ્યા હવે. કેસર, તારા ડેડીનું તે જે અપમાન કર્યું છે ને, તેની કિંમત ચૂકવવી પડશે તારે. પહેલા મેં તમારી ઉપર જે કેસ કર્યો છે ને, એમાંથી કેવી રીતે છૂટી શકશો એનો વિચાર કરો, પછી કિંમત વસૂલ કરજો. અને મારી મમ્મીના સમખાઈને કહું છું કે આ કેસમાંથી તમને સરળતાથી તો નહીં જ છૂટવા દો.
મારા ઘરમાંથી નીકળો. આ ક્યાં અત્યારે અહીં ટપકી પડ્યા? અરે હર્ષવર્ધનસિંહજી, તમે ક્યારે આવ્યા આમ બહારગામથી? અમદાવાદ. હા. અમે મળ્યા કેસરને, અમારે વાતચીત થઈ ગઈ. ચાલો અમે નીકળીએ. વિક્રમસિંહ, શું છે કે પપ્પા કહેવાની તો બિલકુલ ઈચ્છા નથી થતી, પણ છે ને તમે એક વાત હંમેશા યાદ રાખજો, ગુનેગારને ભાગવા માટે જમીન પણ ઊંચી પડતી હોય. આ તો તમારા નસીબ સારા છે કે જે દિવસે તમે મમ્મીને ખરાબ રીતે માર્યા ને એ દિવસે મને ખબર ના પડી. જો મને ખબર પડી હોત ને તો મમ્મી કરતા પણ ખરાબ રીતે મેં તમને માર્યા. અને હોસ્પિટલ ના લઈ ગયો, એ તો પોલીસ સ્ટેશન લઈ ગયો અને એવો કેસ કર્યો હોત ને કે લાંબા સમય સુધી અંદર. જો કે કેસરે પણ જે કંઈ કર્યું સરસ જ કર્યું. બસ અમને લોકોને એક વાતનું દુઃખ છે કે તમે કેસરના ડેડી ના હોત ને તમારી સાથે શું કર્યું તે કેસરે તમને કહ્યું જશે. તમારા જેટલો સ્વાર્થી માણસ મેં આજ સુધી નથી જોયો. હર્ષવર્ધનસિંહજી, બહુ બોલ્યા તમે. તમારે તો આ ખાનદાની માણસને આવતા જતા થેન્ક યુ કહેવું જોઈએ કે મેં મારી દીકરીને એ દિવસે આ વિડીયો ના બતાવ્યો. અરે બતાવી દીધો તો સારું જ હોત. તને એટલી ખબર પડી જાત કે હું મારા ગુનાની કબૂલાત કરી રહ્યો છું, ખુશ નથી થઈ રહ્યો એ વાત કરીને. અને વિક્રમસિંહ, આમ તો મેં તમને ઘણીવાર વોર્નિંગ આપી, પણ ફરી એકવાર લાસ્ટ વોર્નિંગ આપું કે આજ પછી જો તમે મમ્મી પર હાથ ઉપાડ્યો છે ને તો પોલીસ સ્ટેશન લઈ જતા પહેલા હું તમારી મહેમાનગતિ કરી. કે ના સરખી રીતે ખાઈ શકશો કે ના સરખી રીતે ધોઈ શકશો. અને હું રોજ મમ્મીને કોલ કરીશ, એ પણ વિડીયો કોલ. મને જો જરા પણ શંકા ગઈ ને તો હું જ્યાં હોઈશ ત્યાંથી શિવગઢ આવી જઈશ. પછી શું કરીશ એ તો તમને ખબર જ છે. જઈ શકો છો. આને તેને બધું જ કહી દીધું. હા, ફોજદાર, શું વાત છે? મને કેમ અહીંયા અચાનક ખેતરમાં બોલાવી? લો, મને બોલાવીને પોતે ચૂપચાપ બેઠા છે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. શું હા, ભૂલ અને તમે? ફોજદાર, ત્યાં જ ઊભી રહે છે. તારી સામે જોઈને હું આ વાત નહીં કરી શકું. હું ઘણા પ્રયત્નો પછી હિંમત ભેગી કરીને વાત કરી રહ્યો છું. તો જો તારી આંખોમાં જોઈશ ને તો
હિંમત તૂટી જશે કે સર મેં બહુ મોટું પાપ કર્યું છે અને એની તારી સામે કબૂલાત કરવી છે. તું મારી સાથે ફક્ત ખોટું બોલી, પણ મેં તો તારી સાથે વિશ્વાસઘાત કર્યો છે કે સર, કે તારા ડેડીના લીધે ખોટું બોલી અને હું મારા સ્વાર્થના કારણે ખોટું બોલ્યો. ફોજદાર, તમારો તો સ્વભાવ જ છે. તમે નાની અમથી કોઈ ભૂલ કરી દો ને તો પણ તમને બહુ દુઃખ થતું હોય છે, અને તમે કોઈ પાપ કરો એ તો શક્ય જ નથી. સર, કોઈના ઉપર આટલો આંધળો વિશ્વાસ રાખવો એ સારી વાત નથી. હા, પણ તમારા ઉપર રાખી શકાય. ત્યારે મારી પર પણ ના રાખી શકાય. કે સર, તને યાદ છે જ્યારે હું તારી સાથે વાત નહોતો કરતો ત્યારે હું ગુસ્સે થઈને અમદાવાદ જતો રહ્યો હતો? હા. ત્યારે તું મને મળવા આવી હતી અને ત્યારે તને ત્યાં નેહા મળી હતી. હા તો અને પછી જ્યારે તું ફરી વખત અમદાવાદ આવી હતી ત્યારે એણે તારી સાથે સરખી રીતે વાત નહોતી કરી. હા, યાદ છે મને, પણ એનું શું? કે સર, ત્યારે નેહાના મનમાં ગિલ્ટ હતું અને એટલે જ સરખી રીતે વાત નહોતી કરી. કેવું ગિલ્ટ? એ જ ગિલ્ટ જે એ વખતે મારા મનમાં હતું. ઇનફેક્ટ હજી છે કે સર, એ દિવસે રાત્રે હું અને નેહા નેહાની ગાડી મારે જેમ પર્સનલ પ્રોબ્લેમ્સ હતા એમ એને પણ પર્સનલ પ્રોબ્લેમ્સ હતા. એને એક આધારની જરૂર હતી અને એ બધી જ વાત મારી સાથે કરતી હતી. બેસ, અહીંયા બેસ. તારો જન્મ દાખલો. તારી સાચી જન્મ તારીખ છે 18 ઓગસ્ટ 2004. હવે તારે ભૂલી જવાની હંમેશને માટે. મને વચન આપો કે તમે મારું રક્ષણ કરશો. પોતાના માતા પિતાનો જેટલો આદર કરો છો એટલો જ આદર મારા માતા પિતા માટે પણ રાખશો. ઇન્સ્પેક્ટર સાહેબે જે કાંઈ કહ્યું એ બધું સાચું છે. હું 18 વર્ષની નથી થઈ. બોલ, તો લાવી શકીશ વર્દી પાછી?
કરી શકીશ મારા માટે આટલું? એ દિવસે તું આ ઘરમાં વર્દી લાવીશ ને, એ દિવસે આપણી વચ્ચે બધું જ પહેલા જેવું થઈ જશે. આ ક્યાં જતા રહ્યા?